નમસ્કાર મિત્રો, મારું નામ છે જેનિશ ગાડિયા. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. आइए देखते हैं मजा आएगा. નમસ્કાર મિત્રો, મારું નામ છે જેનિશ ગાડિયા અને હું આજે એક વાર્તા શેર કરીશ જો કે ગુજરાતી મેગેઝિન ધ સફારી દ્વારા લખાયેલું છે. મેં મતલબ કંઈક ખોટું નથી લખ્યું ભાઈ, પણ જસ્ટ પોડકાસ્ટ. તો હું બસ મારા પહેલા પોડકાસ્ટ માટે હું મતલબ બોલીશ અને તમે સાંભળશો. એ પણ અમુક કારણ કે આ માત્ર એક પોડકાસ્ટ એઝ અ ઓડિયો પોડકાસ્ટ છે તે માટે, એટલે પણ તોય તમને કંટાળો નહીં આવે એ માટેની જવાબદારી મારી. કારણ કે આ વિડીયોમાં આ ઓડિયોમાં ઓડિયો ઇફેક્ટ્સ વાપરવામાં આવે છે. જેમ તમે વિડીયોમાં અમુક મીમ જોતા હશો તેમ પણ આ ઓડિયોમાં તમને પળે જસ્ટ ખાલી શરૂઆતના ઓડિયો ઇફેક્ટ જોવા મળશે, મીમ. પણ આ પોડકાસ્ટ જ ગંભીર વિષય ઉપર છે, એટલે જોરદાર ઢોલકા જેવી ઓડિયો ઇફેક્ટ્સ તમને સંભળાશે. માટે શરૂઆત કરીએ છીએ મારી પહેલી પોડકાસ્ટનો. આગળથી હું વિચારી લઈ કે વિડીયોના શરૂઆતમાં મારે શું બોલવું જોઈએ. થેન્ક યુ દોસ્તો. ચાલો આંખો બંધ કરો અને શરૂઆત કરીએ પહેલા પોડકાસ્ટની. તો જે વિષય ઉપર હું વાંચવા જઈ રહ્યો છું તે મેગેઝિનનું નામ છે ધ સફારી, જે ગુજરાત રાજ્ય માટે ખૂબ પ્રખ્યાત મેગેઝિન છે સફારી. તો સફારીમાં શરૂઆતના અંક પ્રમાણે મેગેઝિન આવે છે. તો જે અત્યારે જે હું વાંચી રહ્યો છું સફારી મેગેઝિન, તેનો અંક નંબર છે 298, જે માર્ચ 2019માં રજૂ થયેલું છે. તો તેનો પહેલો વિષય વાંચવા જઈ રહ્યા છીએ કે પુલવામા સુધી વાત કઈ રીતે પહોંચી. જો કે હું એકદમ સાવ ગુજરાતી એવું નહીં વાંચું, કારણ કે હું કાઠિયાવાડી છું. કાઠિયાવાડી લહેકો આવે તો દાંત કાઢી લેવા માટે વિનંતી. એક સિનિયર ભારતીય ફૌજી અફસરે 1.5-2 વર્ષ પહેલા કરેલું સરેરાશ વ્યક્તિની સમયથી પરે એવું વિધાન યાદ અપાવે છે. સરના જણાવ્યા મુજબ કાશ્મીરમાં મોટી સંખ્યામાં જવાનો શહીદ તે બતાવે છે. આપણી જાનની બાજી લગાવીને પણ આતંકવાદીઓને જબરદસ્ત આપી રહ્યા છીએ. વિધાન ખરેખર વિચિત્ર છે અને વરિષ્ઠ અફસરના મોઢે સાંભળવા મળે એ વિરોધાભાસ તો અફસોસજનક છે. વાતના સંદર્ભે અમેરિકાના જનરલ જ્યોર્જ પેટનના પતિનું વિચાર પ્રેરક કથન પણ યાદ અપાવે છે. જનરલ પેટન કે જેની યાદોમાં અમેરિકી લશ્કરે તેના 48 રણગાડીનું નામ ટેન્ક રાખ્યું. મારે અહીંયા તો દુકાન બનાવે તે મહાદેવના નામથી રાખે, મહાદેવ પાણીપુરી. ફોર ધેટ. બીજા વિશ્વયુદ્ધમાં જનરલ ડ્વાઇટ આઇઝનહોવરના નેતૃત્વ હેઠળ નાઝી કબજાવાળા ફ્રાન્સના નોર્માન્ડી કિનારે જંગી લોંગેસ્ટ ડે તરીકે જાણીતો થનાર આક્રમણ કરાયું હતું. જનરલ જ્યોર્જ પેટન, જુઓ ફોટો, તમને લોકોને નહીં દેખાય. અમેરિકી આર્મીનો સેનાપતિ હતો. બર્લિનને જીતવા કૂચનો અને સાથ યુદ્ધનો આરંભ થયો તે પહેલા તેણે પોતાના સૈનિકોને કડક અવાજે શીખ આપી હતી. થઈ જાઓ આ અવાજ સાંભળવા માટે. Poor soldier ever won the war for his country. He won it by making other soldiers for their country. જનરલ પેટને સોલ્જર શબ્દની જગ્યાએ લશ્કરની ફાળ ભાષાનો જરા અશોભનીય શબ્દ વાપરેલો. સુરુચિનો ભંગ ન થાય એટલા માટે તે ટાળ્યો છે. સોલ્જર લખ્યું છે, છતાં વાતમાં દમ કેટલો બધો છે તે વિચારો.
પેટને શીખ તેના સૈનિકોને આપી, પરંતુ ખરેખર તો એ તેના શીખવા જેવું છે. ની રક્ષા કાજે લડીને વીરગતિ પામેલા શહીદોને બિરદાવાય એ તો યોગ્ય જ છે. જવાનો શહીદ થાય તે સ્થિતિ માટે ગૌરવ જાગવાને બદલે એની પેદા થવી જોઈએ. પહેલા ઝવેરચંદ મેઘાણીએ રક્ત ટપકતી સો જોડી સમ્રાંગણથી આવે પતિ થકી વેરલાઓને મહિમા મંડિત કર્યા ત્યારની સ્થિતિ જે હોય. જનરલ જ્યોર્જ પેટન ગુજરાતી વાંચી સમજી શકતો હોત તો તેણે સવાલ કર્યો હોત કે જોડીઓ મારા શહીદોને બદલે સામેવાળાની શહીદોની કેમ નહીં? આઝાદ થયો ત્યારથી રાષ્ટ્રહિતના ભોગે પણ શાંતિની નીતિને વળગી રહેલા શાસકોએ પ્રજનોની મનઃસ્થિતિ કેવી જાતની કરી મૂકી છે. કેટલાક ઉદાહરણો છે. તો 62ના ચીની આક્રમણ પછી કવિ પ્રદીપજીએ દે વતન કે લોગો ગીત લખ્યું, તત્વ પામ્યું. 5 દશકા પછી આજે પણ ફરીને સંભળાવાતું રહે છે. એક પંક્તિ તેમાં છે, ઉનસે લથપથ કાયા फिर भी बंदूक उठा के 10 को एक ने मारा, फिर गिर गए होश गवा के. બુદ્ધિ તરત મનમાં એવો સવાલ જગાડે કે 1962ના યુદ્ધમાં જો ભારતના પ્રત્યેક જવાને 10 ચીના સૈનિકોને ઠાર માર્યા તો એ યુદ્ધ અત્યંત બુરા હાલે આપણે હાર્યા કેમ? તે અડધી સદી પહેલાનું એ ગીત વખતો વખત ખાતે 40 જવાના બલી ચડે એવી દર્દનાક ઘટના સહિતના પ્રસંગોએ પરાજયમાં પણ પરાક્રમના નામે પરમ સંતોષ લેવાનું શીખવવામાં આવે છે. પેટને તેના સૈનિકોને આપી તે શીખ ભારતના યુવા વર્ગને કેમ અપાતી નથી? 62ના ભારત ચીન યુદ્ધને જ લગતી હકીકત નામની ફિલ્મમાં મોહમ્મદ રફીનું ચલે હમ ફિદા જાન ઓ તન સાથીઓ છે. ગીતમાં કટ ગયે સર હમારે તો કુછ ગમ નહીં, સર હિમાલય કા ના ઝુકને દિયા એવા શબ્દો છે. હિમાલયનો 37,555 ચોરસ કિલોમીટર જેટલો પ્રદેશ આપણે ગુમાવ્યો. તે હિમદંજ હકીકત સાથે એ શબ્દોનો મેળ સી રીતે બેસાડીએ? ચડી જાઓ અને વિચારો. જગે ત્યારે ઘડીક એમ થાય કે આપણને યુદ્ધમાં વિજય જ નથી. 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધનું કપરું મિશન તેના હાજીપીર ઘાટ કબજે લેવાનું હતું. કપરું નહીં, લગભગ અશક્ય જ હતું. 120 મીટર, અંદાજે 4000 ફીટ ઊંચે ભારતીય લશ્કરની પહોંચ ત્યાં સુધીની હોય. પાકિસ્તાનના સેનાપતિઓ માનતા ન હતા. આશા નિરાશામાં ફરી ગઈ. ઓગસ્ટ 27-28ના 48 કલાકો દરમિયાન ના મેજર પદોન્નતિ બાદ લેફ્ટનન્ટ કર્નલ રણજીત સિંહ દયાલ તેમના બહાદુરોએ આરોહણ કરી હાજીપીર ઘાટ જીતી લીધો. વ્યૂહાત્મક દ્રષ્ટિએ ઘાટ બહુ મહત્વનો હતો, કારણ કે ભારતમાં ઘૂસપેઠ કરવા માટે પ્રવેશ દ્વાર તો એ જ હતો. ઘાટ સાથે બહોળો પ્રદેશ ભારતના કબજામાં આવ્યો. મેજર દયાલે અને એમના બહાદુરો પેલા અદ્ભુત સાહસ પર અંતે પાણી ફરી વળ્યું, કેમ કે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ મુશ્કંદ કરાર અનુસાર હાજીપીર ઘાટનો કબજો પાકિસ્તાનને આપી દીધો. કરુણતા જુઓ, હાજીપીર ઘાટ દ્વારા જ સપ્ટેમ્બર 2016ના રોજ સશસ્ત્ર આતંકવાદીઓ ભારતમાં પ્રવેશ્યા. નકશામાં બતાવેલા
ખાતે આપણે 19 નિદ્રાધીન જવાનોને ઠાર મારી દીધા. વિજય મેળવ્યા બાદ પરાજય સામે તે વિજયનું સાટું કરે તો બીજો દેશ કલ્પી શકો છો. ઘટના જ કરવી પડે, કેમ કે વાસ્તવમાં તો એવો દેશ જ નહીં. 1971ના યુદ્ધમાં આપણે પાકિસ્તાનના ટુકડા કરી નાખવા ઉપરાંત તેના 93,000 સૈનિકોને યુદ્ધ કેદી બનાવ્યા. કેદીઓના છુટકારા માટે અને યુદ્ધમાં ભારતે જીતેલા પ્રદેશો અંગે વાટાઘાટો માટે સિમલા રવાના થતા પહેલા વડાપ્રધાન ભુટ્ટોએ રેડિયો બ્રોડકાસ્ટમાં પ્રજાજનોને એવું વચન આપ્યું કે હું તમને નાસીપાસ નહીં થવા દઉં. ઇન્દિરા ગાંધી સિમલા રવાના થયા ત્યારે એમ બોલ્યા કે હું વિજેતા તરીકે જતી નથી. ઇન્દિરાએ એમ કહેવાની જરૂર હતી કે હું વિજેતા તરીકે જાઉં છું. ઉપરાંત પાકિસ્તાનના 93,000 યુદ્ધ કેદીઓ પકડાયાને લીધે આપણો હાર ત્યાર પછી ઉપર હતો અને હંમેશા માટે પાકિસ્તાનના બાવડા ફેરવી નાખવાનો સોનેરી મોકો હતો. કઈ રીતે ગુમાવી દેવાયો તે જો શક્ય હોત તો યુદ્ધ 71 નામના પુસ્તકમાં વાંચી લેજો. આ દેશનો પ્રત્યેક નાગરિક હવે જનરલ જ્યોર્જ પેટનના સુવાક્યને યાદ રાખે તે જરૂરી છે. તો તમે વિચારતા હશો કે આ કહાની ઘડીકમાં એટલી બધી પૂરી કઈ રીતે થઈ ગઈ? તો મિત્રો, ભાઈઓ, પડોશી તથા બહેનો તથા મહિલાઓ તથા સર્વો, બસ એટલું જ નથી. આનાથી વધારે જો તમારે વાંચવાનો શોખ હોય સાંભળવા કરતા, જો કે મને તો ખબર જ છે તમને નથી વાંચવાનો શોખ, તમે યુદ્ધ 71 નામના પુસ્તક, જો કે સફારી દ્વારા આયોજિત થયેલું હશે, જો કે મને ખબર નથી પૂરેપૂરી કે યુદ્ધ 71 સફારી દ્વારા બહાર પડાયેલું પુસ્તક છે, અને જો હોય તો તમે એમાં વાંચી શકો છો આ વિશે, યુદ્ધ 71 વિશે. બાકી આ વાંચવા માટે મેં પરમિશન નથી લીધી, કારણ કે ફની વેમાં જવાબ આપું છું ભાઈ, સિરિયસ ન લેતા, બહુ લેવું હોય તો ભાઈ. તો આ મારું પહેલું પોડકાસ્ટિંગ હતું. આગળ પણ હજી એક પોડકાસ્ટિંગ આવશે, સૈનિકોની સ્ટોરીને લગતા પણ આવશે, પણ તમને સાંભળવાનો શોખ હોય તો જ, નકર નહીં. નકર મારે રાતે દાળ ભાત ખાવા પડશે તમારી રીતે. તો મિત્રો, મેં આ પહેલું પોડકાસ્ટિંગ જે પુલવામામાં કઈ રીતે ખબર પહોંચી, જે નામકથી ટાઇટલથી જે કહેવાય વાક્ય નહીં પણ જે કહેવાય જે લખેલું છે તે સફારીના 298ના અંકમાં ઉપસ્થિત છે. તમે ત્યાંથી વાંચી શકો છો. અને જે મેં વાંચ્યું કે પુલવામા સુધી વાત કેમ પહોંચી, આમ પહોંચી, તો એ વિશેનો પૂરેપૂરો લેખ તમે યુદ્ધ 71 નામના પુસ્તકમાં વાંચી શકો છો. જો તમારે વાંચવું હોય તો. જો કે મને ખબર છે તમે ભગવદ્ ગીતાને હાથ નથી લગાડતા, તો તમે કઈ રીતે વાંચશો? ખરું, સંભળાવી દઈ કદાચ મારી પાસે આવે તો એ પુસ્તક, બીજું કોઈ નહીં. જો કે આ વાંચતા પહેલાં પરમિશન તો નથી લીધી, કારણ કે મને એવું લાગે છે કે ફિકર કિસી કી પરમિશન નહીં લેની, ના વગેરે વગેરે એવું કંઈક. હસતા રહેજો, પાતતા રહેજો, ચાલતા રહેજો અને સૂતા રહેજો અને સાંભળતા રહેજો જીજે પોડકાસ્ટિંગ ઓન હિયર.